પરમ પૂજ્ય દાન બાપુના કૃપાપાત્ર એવા સુરા ખુમાણના આંગણે આ કાર્યક્રમ છે. એમના આંગણે એટલા માટે કે એક વખતના આપણા અહીંના રાજા હતા. નામ એવું છે કે દાન બાપુના શિષ્યોમાં બે નામ મળે છે સુરાવાળા તરીકે, અને એ બે સુરા, એક સુરા ખુમાણ જેની આપણે અહીંયા વાત કરવાના છીએ. આવતીકાલે જેનો ભવ્ય પ્રસંગ આપણે અહીંયા ઉજવવાના છીએ, જેમને કુંભનાથ ભગવાનના દર્શન કરીને બેરખો અને રુદ્રાક્ષ નો મળ્યા છે, એમને વાતે ગાતે અહીં લાવવાના છીએ. એવા નામ એવું છે કે એ ગાલડિયું ગુઢા અર્થ જ્યું અને વધીન વડ થયું, ચંગે માડું એને પૂછ્યું, પછી મારી ઘટ મેં રહ્યું. ઈ વાતું આમ માથા મારી રહ્યું છે, એટલે સુરતા એ સુરાવાળા તરફ ખેંચાઈ જાય છે, એટલે વારંવાર સુરાવાળાનું નામ આવી જાય છે. મારે સુરાવાળાનો પ્રસંગ કેવો છે. આ દાન બાપુનો અને દાન બાપુ થી હવાયું નામ એટલે આપા ગીગા, અને આપા ગીગાના શિષ્ય એટલે દરબાર સુરાવાળા. ચાપરડામાં મારે જે વાત કેવી છે બાપુ ચાપરડાની છે, અહીંની હું વાત નથી કહેવા માંગતો. શિષ્ય જે છે એ ગુરુથી હવાયો થાય. દાન બાપુના શિષ્ય એટલે આપા ગીગા, અને આપા ગીગાના શિષ્ય એટલે દરબાર સુરાવાળા. ચાપરડા વિસાવદર તાલુકાનું નાનું એવું ગામ, જ્યાં સુરેવ ધામ નામની જગ્યા છે. આ સુરેવ ધામ નામ જેમના ઉપરથી પડ્યું એ દરબાર સુરાવાળા. પણ અહીંયા જે પધારેલા મહેમાનો છે એમને સંતવાણીનો શોખ છે, એમને ભવાઈ જોવાનો બહુ શોખ. 5-25 ગાવ સુધી ભવાયા રમત નું કેણ આવે એટલે દરબાર સુરાવાળા અવશ્ય જોવા પધારે. આમ કરતા 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 દરબાર સુરાવાળાને એમની સાથે એટલી બધી આત્મીયતા થઈ ગઈ કે દરબાર સુરાવાળાએ એ ભવાયાના પેડાનો જે મુખ્ય માણસ હતો એને એમ કીધું, મારે એક દિવસ ભવાયામાં ડાગલાનો વેશ ભજવવો છે. બાપુ તમે અને ડાગલાનો વેશ? તો કે હા, એક વખત મારે ભજવવો છે. એક કામ કરને ભાઈ, 5-25 ગાવ ઉપર તારી રમત હોય, રમતની બરાબર તૈયારી થઈ જાય, પડ છટાઈ જાય અને આવણું ગવાઈ જાય, એવે વખતે તું મને સંદેશો પહોંચાડ, એટલે મારતે ઘોડે આવી અને મારે આ વેશ ભજવવો છે. થોડાક દિવસ પછી 20 ગાવને અંતર ઉપર રમત આપેલી અને દરબાર સુરાવાળાને ખબર પહોંચાડ્યા કે રમત છે અને બાપુ પધારો. આ બાજુ દિવસ આથમાના ટાઈમે બરોબર આવી અને તૈયાર થઈ અને ડાગલાનો વેશ ધારણ કર્યો. એક ચક્કર માર્યું. ત્યાં એ વિસ્તારના 2 દરબારો બળદ લેવા માટે ત્યાં ગયેલા. એને સતલસ કરી લીધી, જેની આંખ અને હાથ વાત કરી લી એવો સમાજ કે ભણ્યો સુરોવાળો લાગતો છે, તો સુરોવાળો કે હા, પારોઠ તો બધી સુરાવાળાની છે, પણ ડાગલો ક્યાંથી હોઈ શકે? એટલે બીજું ચક્કર માર્યું ને ત્યાં કીધું, સુરાવાળા ભલ્યુમાં, સુરાવાળા મજામાં છો? અને કાન ચમકા, હવે આ ડાયરો મને જીવતો રહેવા દે નહીં, જ્યાં જાય ત્યાં મને આ મેણું મારશે. દરબાર સુરાવાળો ઉઠીને તે ડાગલાનો વેશ કર્યો, મારતે ઘોડે એને વેશ પહેરી અને સત્તાધાર આપા ગીગાના ચરણોમાં માથું નમાવ્યું. બાપુ હવે મારે શરીર પાડી નાખ્યું છે. કા બાપ? શું કામ? તો કે બાપુ આ વેશ પહેરીને હું ભવાઈમાં રમવા માટે ગયો, ત્યાં મને મારો સમાજ ઓળખી ગયો. કે બાપ ત્યાં વેશ કેનો પહેર્યો છે તને ખબર?
કે ના બાપુ, હું તો ડાગલો બન્યો છું. નહીં, તે જે વેશ પહેર્યો છે ને એ બલખ બુખારાના બાદશાહનો છે. फकीर भैया राजा बलख बुखार उमदा, जिन्हें सिर पर तोप 1000 उमदा, इतना छोड़कर लीली फकीरी, आ धन धन अकल वखाण उमदा. फकीर भैया राजा बलख बुखार उमदा. बाप તું તો આપ બલખ બુખારાના બાદશાહનો વેશ છે અને ઈ એકવાર ભજવી દે. બાપુ એ ખબર નથી કે આ બલખ બુખારાનો બાદશાહનો વેશ છે. તો સાંભળ, એક વખત બલખ બુખારાના બાદશાહ પોતાના ઝરૂખા ઉપર બંદગી કરતા હતા. એ વખતે એમને એક પક્ષીએ ઉપાડ્યા. આમાં ઘણા મોટી ઉંમરના બુઝુર્ગો બેઠા છે એટલે એને ખબર છે કે મળદા ઉપર જો ગીધ આવતો હોય ને તો એનો વાજ છે, એનો વેગ છે, એ પ્લેન ના વેગ જેવો વેગ લાગે, એવો અવાજ સંભળાય. અહીંયા આપણે ત્યાં જે પક્ષીઓ હતા એને હાથીનો આહાર હતો, એવા પક્ષીઓ હતા. મતંગે કુ મંદે પરંદે કુ ચંદે, આવા પક્ષીઓ, એવા પક્ષીએ એ બાદશાહને ઉપાડ્યા અને આ બાજુ એક ગામના પાદરમાં એને ઉતાર્યા. બનાવ એવો બનેલો કે એ ગામના ખેડૂતે વાવણી કરતા પહેલા ગોરભાને બોલાવેલા અને દંતાળનું પૂજન કરી અને ગોરભાઈએ કીધેલું કે ખેડૂત, આ જે જાહેર છે ને એ બલખ બુખારાના બાદશાહના ભાગની છે. ખેડૂએ કીધું કે ભાઈ, ખેતી મેં કરી, ટાઈમે વાવણી કરવા હું આવ્યો છું, આ જાહેર બલખ બુખારાનો બાદશાહ ખાઈ જશે? કે અત્યારે યોગ એવા છે કે આ જાહેરનો પ્રથમ રોટલો બલખ બુખારાના બાદશાહના ભાગનો છે. આ બાજુ ખેડૂએ નિશ્ચય કર્યો કે આ જાહેર ઉગે, લણું અને દળાઈ જાય, રોટલો તાવડીમાં મૂકે તઈ મારે રેઢી મૂકવી. વાત કરતા વાર લાગે, સમયને વીતતા વાર નથી લાગતી. એમ એ 4 મહિના પૂરા થયા. ખેડૂતે જાર લણી, દળી અને બાઈ માણસે રોટલો ઘડીને તાવડીમાં નાખ્યો. એટલે ખેડૂએ કીધું, પેલો વેલો જુવારનો રોટલો છે અને હું જરા ખખોળિયું ખાઈ લઉં અને માને હું વધાવી લઉં. ઈ જુવાર નો રોટલો તાવડીમાં નાખવો અને અહીં બલખ બુખારાના બાદશાહને ઓલા પક્ષીએ ઉતાર્યા. એટલે એ બાઈને એમ થયું કે પેલી વેલી જાર અને કોઈ સાધુ, કોઈ સંત, કોઈ ફકીરને જો આ રોટલો, એટલે એમણે કીધું, બાપુ આ રોટલો લેતા જાઓ. લઈને હાલતા થયા, ત્યાં ખેડૂત આવ્યો. એને કીધું, લાવ જમવા, લાવ રોટલો. કે ઉભા રહ્યો, રોટલો તાવડીમાં નાખું છું. તો કે તે તાવડીમાં નાખ્યો ત્યારે તો હું ગયો તો, ઈ રોટલો ક્યાં ગયો? તો કે ઓલા જે સાધુ, ઓલા ફકીર ઈ જાય એને મેં આપી દીધો. દોડ્યો પાછળ. બલખ બુખારાના બાદશાહ ઉભા રહ્યો, બલખ બુખારાના બાદશાહ ઉભા રહ્યો. એટલે એને કીધું કે આ રોટલા માટે આવે છે? આલે ના, તમે બલખ બુખારાના બાદશાહ છો? આને એમ થયું, હજારો ગાવ આ પક્ષી મને અહીં ઉતાર્યો અને મને અહીં કોણ ઓળખી ગયો? કેવી રીતે ખબર પડી કે હું બલખ બુખારાનો બાદશાહ છું? એટલે એને વાત કરી કે હું વાવણી કરતો હતો તે દિવસે ગોરભાઈએ આ વાત કરેલી કે આ જારનો પેલો રોટલો બલખ બુખારાના બાદશાહના ભાગનો છે, એટલે તમે બલખ બુખારાના બાદશાહ છો. એને રાજાએ પૂછ્યું કે આને સમય કેટલો થયો? તો કે 4 મહિના. ઓહો, 4 મહિના પહેલા હું અહીં આવવાનો છું અને એને મારી જમવાની વ્યવસ્થા કરી રાખી. નથા દાંત વાકું, દિયા દૂધ માકું, ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા, तेरा ढीठ सुईना मिटे दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा. अरे मुरादम कहे जो सही करके देखा, खुदा ने किया सो अकल में आता. खुदा है खरादी अकल उसमें जादी, वो आदि अनादि का करता कहावे. गजंदर गधा है अन दोनों पर फिदा है, न छोटा बड़ा है उसी रब के आगे. એને કીધું, આટલી ખબર હે?
ગર્ભવાસે કર્યો કોલ કરણી તણો થઈ જઠરના અનળથી જતન કીધું. માના ઉદરની અંદરથી બહાર નીકળ્યો ત્યાં મારા માટે દૂધની વ્યવસ્થા કરી અને આય પહોંચ્યો તો મારા માટે ઝારની વ્યવસ્થા કરી. અને એ બલખ બુખારાના બાદશાહ એમણે ફકીર બની ગયા. ફકીર ભૈયા રાજા બલખ બુખાર ઉંદા, જીને સિર પર તોપ હજાર ઉંદા, ઇતના છોડકર લીલી ફકીરી, ધન ધન અકલ વખાણ ઉંદા. આ બાપ સુરાવાળા તે આ વેશ પહેર્યો છે અને બાપ હવે તું ઈ ધારણ કરી લે અને ભજવી દે. આજની તારીખે સુરેવધામ ચાપરડા મુક્તાનંદ બાપુ જેના મહંત છે એ જગ્યા એ દરબાર સુરાવાળા, એટલે એવા જ સુરા ખુમાણ. આપણને એમ થાય કે નામના ગુણ કેવા છે. નામ જ્યાં પડે સુરો ત્યાં તો એની સુરવીરતાનું, એની ભક્તિના એના પ્રમાણો મળવા માંડે. આવી કંઈક વાતો, કંઈક સંતવાણીના ભજનો આપણે સાંભળવાના છે.